तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે આજે ગુરુ પૂનમ છે ને ગુરુ પૂનમના દિવસે બગડાણે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ કમેન્ટની અંદર બાપા સીતારામ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે એક વર્ષની અંદર મોટામાં મોટી ગુરુ પૂનમ આવતી હોય છે, એક જ ગુરુ પૂનમ આવતી હોય છે દોસ્તો। ગુરુ પૂનમના દિવસે લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। ઘણા બધા લોકો એમ કહેવાય છે કે દૂર દૂરથી પગપાળા ચાલીને પણ આવતા હોય છે, પોતાના દુઃખ દૂર કરવા માટે બજરંગદાસ બાપાની માનતાઓ રાખતા હોય છે અને માનતાઓ પણ સફળ થતી હોય છે। બજરંગદાસ બાપાના સાક્ષાત ચમત્કાર જોવા ઘણા બધા મળે છે દોસ્તો। તમને ખબર જ હશે કે જે લોકો એમ કહેવાય છે કે ઉઘાડા પગેથી ચાલીને આવતા હોય છે દૂર દૂરથી દોસ્તો, તો પણ એમ કહેવાય છે કે પગની અંદર ફરફોલા પણ નથી પડતા અને કાંઈ પણ પગની અંદર ઈજા પણ નથી થતી દોસ્તો। તમને ખબર જ હશે કે બજરંગદાસ બાપુનો જે મઢી આવેલી છે એને આ ધૂણો છે, ધૂણાની પડખે એમ કહેવાય છે કે વડલો છે, વડલાની અંદર સાક્ષાત બજરંગદાસ બાપુ આપોઆપ દર્શન આપે છે। જે સાસા મનથી ને સાસા દિલથી જે બજરંગદાસ બાપુને યાદ કરે છે એટલે વડલાની અંદર સાક્ષાત બજરંગદાસ બાપુ આપોઆપ દર્શન આપે છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે બગડાણા એવડું મોટું છે કે વાત જ ના પૂછો દોસ્તો, દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો। તો આજે ગુરુ પૂનમ છે, ગુરુ પૂનમના દિવસે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે રસ્તાની અંદર દોસ્તો। તમને ખબર જ હશે કે દૂર દૂરથી લોકો પગપાળા યાત્રા કરીને ચાલીને આવતા હોય છે। એ લોકોએ રસ્તા ન જોયા હોય, એ રસ્તાઓ પણ બજરંગદાસ બાપુ આપોઆપ આવીને રસ્તાઓ પણ સીધી જાય છે, પરંતુ આપણે ઓળખી નથી શકતા દોસ્તો। તમને ખબર જ હશે કે બજરંગદાસ બાપુ આપોઆપ આપણને દર્શન આપે છે, પણ આપણે એને ઓળખી નથી શકતા દોસ્તો। અને રસ્તા ઉપર ઘણા બધા કેમ્પો પણ રાખવામાં આવ્યા છે દોસ્તો, સેવાઓના કેમ્પો પણ ઘણા બધા છે, ભજીયા ખાવડાવતા હોય છે રસ્તા ઉપર, અને ઘણા બધા પાણીના પાઉચ વેચતા હોય છે અને મીઠાઈઓ પણ એટલી બધી વેચતા હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો શું તમે બગડાણા આવ્યા છો કે નથી આવ્યા દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દુખિયાના બેલી બાપા સીતારામ છે, ને જ્યારે તમે દુઃખ પડે ત્યારે બાપા બજરંગદાસ બાપાને તમે યાદ કરો તો તમારા દુઃખ પણ દૂર થઈ જાય છે દોસ્તો। તો દોસ્તો આજે ગુરુ પૂનમ છે, ગુરુ પૂનમના દિવસે લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે દોસ્તો। ઘણા બધા લોકો દૂર દૂરથી વાહનો લઈને પણ આવી રહ્યા છે અને ઘણા બધા પગપાળા યાત્રા કરીને પણ આવી રહ્યા છે દોસ્તો। તો તમે શું બગડાણા આવ્યા છો કે નથી આવ્યા દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને એમ કહેવાય છે કે કમેન્ટની અંદર બાપા સીતારામ લખવાનું જરૂર ભૂલશો નહીં દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગશે, ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।